ઉંમરના નામે ધતિંગ કરી મારી સાથે 5 વર્ષ શારીરિક શોષણ કર્યું. મારા પતિ સાથે એમને 14 વર્ષથી સંબંધ હતો અને ધાક ધમકી આપતો કે આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ. મારી શક્તિની તને ખબર છે, હું મહાદેવનો ઉપાસક છું. આવી રીતે મને ધાક ધમકી આપતો. છેલ્લે કંટાળી અને મેં મારા પતિને બધી સત્ય હકીકત જણાવી દીધી. આ મુજબ અમે પોલીસને પણ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કીધેલું છે, પણ પોલીસ 30 દિવસથી કોઈ કાર્યવાહી એના વિરુદ્ધ કરતી નથી. ગુજરાત તાલુકા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે. ત્યાંથી અમારું નિવેદન લીધું, તેને પણ 5 દિવસ થયા છે. ત્યાંથી પણ કોઈ એના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરેલી નથી. અરજી આપ્યાને પણ 30 દિવસ થયા છે. આ શખ્સ કોણ છે અને કેટલા સમયથી તમારા સંપર્કમાં હતો અને કઈ રીતે આખી ઘટના? અમારે ત્યાં અમે ત્યાં મવડીમાં 5 વર્ષથી ત્યાં રહેતા હતા. 5 વર્ષથી મારી સાથે શારીરિક શોષણ કરતો, મારા પર તાંત્રિક વિધિ કરેલી છે. અમારે સંતાન બારાની તકલીફ હોવાથી અમે કુંડલી ને એ બધું એમને બતાવતા અને મારા પતિને એમને કુંડલી એ બધું અમે બતાવતા. એમને કલ્પેશભાઈ જોશી મારા પતિને એમની સાથે 14 વર્ષથી સંબંધ હતો. અમને ત્યાં રહેવા માટે બોલ, અમે ત્યાં રહેતા એમની સામે 5 વર્ષથી. તે બધું જાણતા. કઈ રીતે તમારી પાસેથી વિધિ કરાવી? શું કહેશો એનાથી? કઈ રીતે વિધિ? એ મને દીકરી કહેતો કે એની ઉંમર 47 કે 48 વર્ષ, તું મારી દીકરી છે. મારા પતિ પણ તેમને બધી કુંડલી અને એ બધું એમને બતાવતા અને એમણે કીધું કે સંતાન બારાની તકલીફ છે. પછી એમને મને આ વાત કરી અને મારા ઉપર તાંત્રિક વિધિ કરી અને મારું શારીરિક શોષણ કર્યું. તાંત્રિક વિધિ કઈ રીતે કરવામાં આવી તમારે? મને બેભાન કરી અને મોઢે સુંઘાડીને. બેભાન કરીને મોઢે સુંઘાડીને. એટલે હું એમને કહેતી કે આ શારીરિક શોષણ ના કરો, છતાં પણ એમ કહેતા કે તને મારી શક્તિની અને બધી ઉપાસનાની ખબર છે કે હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે. ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ થતું નથી. પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં. ત્યાંથી પણ અમને 30 દિવસથી કાંઈ જવાબ આપ્યો નથી. અમે મવડી ચોકડી પાસે સ્વામિનારાયણ પાર્ક શેરી નંબર 4 માં રહેતા. ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતો. 5 વર્ષ સુધી તમને એને તાંત્રિક વિધિ કરેલી હતી મારા પર. પછી હું એને જ દેખતી. તમે આવી જાઓ.